મહાકુંભ મેળો. કુંભ મેળો આસ્થા, અધ્યાત્મ, રહસ્ય અને રોમાંચનો સંગમ. લેખક બાણદેવ. આ વર્ષે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રયાગરાજમાં 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. મહાકુંભ મેળો 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રિના રોજ સમાપ્ત થશે. જગતના સૌથી મોટા આ ધાર્મિક મેળામાં શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટું આકર્ષણ હોય છે. ગંગા નદીમાં પવિત્ર સ્નાન, તદુપરાંત મેળામાં આવવા સાધુઓનું તેમને મન વિશેષ મહાત્મ્ય ધરાવે છે. આ સાધુઓ ક્યાંથી આવે છે, તેમની રહેણી કરણી કેવી છે અને કુંભ મેળો પૂરો થાય પછી ક્યાં ચાલ્યા જાય છે તે કોઈ જાણતું નથી. કુંભ મેળો એ ભારતીય સંસ્કૃતિનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ છે, જે દર 12 વર્ષે કોઈ ચોક્કસ સ્થળે યોજાય છે. તે ખાસ કરીને 4 મુખ્ય સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં આયોજિત થાય છે. એવું માનવામાં આવે છે કે આ મેળામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. કુંભ મેળો ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે શા માટે દર 12 વર્ષે આવે છે તેની સાથે અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. બાણદેવ લિખિત આ મહાકુંભ મેળો પુસ્તકમાં મહાકુંભ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. મહાકુંભ પર્વ શું છે? આ મહાકુંભ પર્વનો પ્રારંભ કેવી રીતે થયો? મહાકુંભ ક્યાં ક્યાં થાય છે? મહાકુંભની વ્યવસ્થા કેવી હોય છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ આ પુસ્તકમાં આપ્યા છે. કુંભ મેળામાં પ્રધાન પરિબળ સાધુ સમાજ અને અખાડાઓ છે. એટલે અહીં સાધુ સમાજ અને અખાડાઓનો પરિચય પણ આપવામાં આવ્યો છે.
લેખકે કુંભમેળા વિષયક પુસ્તકોનો અભ્યાસ કરી સાધુ સાધ્વીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત લઈ વિગતો સાથે આ પુસ્તક લખ્યું છે. કુંભ મેળામાં ભારતભરના હિન્દુ ધર્મના લગભગ બધા જ સંપ્રદાયના સાધુઓ પધારે છે અને લગભગ સવા મહિનો તેઓ આ મહાકુંભ પર્વમાં વસે છે. ભારતભરના સમગ્ર હિન્દુ સાધુ સમાજના કોઈ એક જ સ્થાને દર્શન સત્સંગ પામવા હોય તો એક જ વિકલ્પ ઉપલબ્ધ છે, મહાકુંભ પર્વ. ધર્મ સંપ્રદાય અને આધ્યાત્મ વિશે આ માહિતી ખૂબ ઓછી છે. હિન્દુ ધર્મને જાણવા માટે ઉપર દર્શાવેલા દરેક ધર્મ અને સંપ્રદાયો વિશે સમજવા માટે તેમજ વિવિધ અખાડાઓ અને શંકરાચાર્યએ બનાવેલ વિવિધ દળ વિશે, દશનામી પરંપરા અને 52 મઢીઓ વિશે અને સંન્યાસીઓના 4 પ્રકાર સહિત ધર્મ, આધ્યાત્મ તેમજ સંપ્રદાયની વિવિધ અજાણી વાતોની સમજ મેળવવા માટે શ્રી ભાણદેવજી દ્વારા લખાયેલ મહાકુંભ મેળો નામના પુસ્તકનો અભ્યાસ કરવો.